ગઈકાલે કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા એક ખાસ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું. ખાસ કરીને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કુલ 4 જેટલા બીઆરટીએસ બસ સ્ટોપ છે અને મોટા વરાછાથી લઈ અને મહિધરપુરા સુધી આખા વરાછા રોડ ઉપર બીઆરટીએસ બસો ચાલે છે. કાપોદ્રા ખાતે 2 ઉદ્યાનો આવેલા છે, મહારાણા ઉદ્યાન અને એક અન્ય ઉદ્યાન. જે ઉદ્યાનમાં રવિવારના દિવસે ખાસ કરીને મહિલાઓ અને બાળકો હરવા ફરવા આવતા હોય છે, જેથી આ બધા બહારથી આવતા માણસો ઘણીવાર બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા હોય છે. કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગાયત્રી સોસાયટી છે, એમાં એક રવિવારી બજાર પણ ભરાય છે, જેમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરવા આવતી હોય છે. જેના અનુસંધાને ઘણીવાર એવી ફરિયાદો ઉઠવા પામેલી કે બીઆરટીએસ બસમાં મોબાઈલ ફોન ભૂલાઈ જાય છે, પર્સ ભૂલાઈ જાય છે, ચોરી થાય છે, પિક પોકેટિંગ થાય છે. આવા બધા ઇસ્યુ નાના મોટા થતા રહે છે, જેના અનુસંધાને તમામ બીઆરટીએસ રૂટ ઉપર અમારી કાપોદ્રા પોલીસ સ્ટેશનની સી ટીમ અને સી ટીમના ઇન્ચાર્જ પીએસઆઈ પટેલ દ્વારા અને એમની સી ટીમ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તમામ બીઆરટીએસ બસો ઉપર જાતે મુસાફરી કરી આશરે 10 થી 15 જેટલી બસોમાં મુસાફરી કરી સ્થિતિનો તાગ મેળવેલ અને તમામ બીઆરટીએસ બસોના જે સ્ટેશનો છે ત્યાં આગળ જઈ મહિલાઓ અને બાળકો સાથે વાતચીત કરી અને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મુશ્કેલી હોય તો મહિલા અભિયમ તથા કાપોદ્રા પોલીસ સ્ટેશનનો નંબર, સી ટીમ ઇન્ચાર્જનો નંબર અને કંટ્રોલ રૂમના નંબરો આપવામાં આવેલા છે. આવી રીતના સમગ્ર સી ટીમ દ્વારા બીઆરટીએસ બસમાં એક સર્વે પણ કરવામાં આવેલો કે કોઈ જે આવારા તત્વો બસોમાં ચડી અને મહિલાઓની છેડતી ઈશારા આવા કરતા હોય તેઓ વિશે પણ માહિતગાર થઈ અને આ કાર્યવાહી કરવામાં આવે છે.